વાત કરીએ ડભોઈની તો ડભોઈના ભાલોદરાના આધેડ મગરનો કોળિયો બન્યા કે જ્યાં પશુ ચરાવવા ગયેલ આધેડને મગર ખેંચી ગયો હતો ત્યારે આધેડના પરિજનોને 5 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો। આધેડનું મોત થતા સરકાર દ્વારા ચેક અર્પણ કરાયો। ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ચેક અર્પણ કરાયો અને માનનીય વડાપ્રધાનને પ્રેરણાથી प्रदेश भारतीय जनता पक्ष सूचना अनुसार दरेक ठेकाणे हर घर तिरंगा અને तिरंगा यात्राનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દરેક નગર શહેર તાલુકા દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ तिरंगा યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપ આજે ડભોઈ દર્ભાવતી નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે એવું કાયાવરણ ખાતે तिरंगा યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય, જીઆઈડી હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા, ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આ तिरंगा યાત્રામાં જોડાયા છે અને દર્ભાવતી નગરીનો માહોલ આજે तिरंगामय થયો છે। આજે અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ ભારતીય છે અને તમામ तिरंगो ધ્વજ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે। ત્યારે એક આનંદદાયક માહોલ અને દેશભક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે। હું તમામને આવતીકાલના 15મી ઓગસ્ટ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતનો માહોલ સદાય રહે અને તમામના હૃદયમાં દેશભક્તિ સદાય જીવતી રહે એ